ભરૂચમાં નેશનલ હાઈવે નંબર 48 ઉપર આવેલ મુલદ ટોલ પ્લાઝા પર સ્થાનિક વાહન ચાલકો પાસે પણ ટોલ વસૂલાતો હોવાના આક્ષેપ સાથે સ્થાનિક ટ્રાન્સપોર્ટરો ટોલ બૂથ પર વાહનો ખડકી દઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું. ભરૂચ નર્મદા નદી ઉપર 2017માં કેબલ બ્રિજના નિર્માણ બાદ 8 મહિના પછી ટોલ લેવાની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં તે સમયે ભરૂચના સ્થાનિક વાહનોને ટોલમાંથી મુક્તિ આપવામાં આવી હતી. પરંતુ ફાસ્ટેગ આવ્યા બાદ ભરૂચના સ્થાનિક વાહનોનો ટોલ ઓટોમેટિક કપાઈ જતો હતો. આ સમસ્યાના નિરાકરણ માટે ટોલ નાકાના છેલ્લા ભાગમાં ભરૂચના વાહનો માટે અલગથી લેન બનાવવામાં આવી હતી, પરંતુ આ લેનમાં પણ ફાસ્ટેગ લગાવી દેતા આ લેનમાંથી પસાર થતા વાહનોનો ટોલ કપાઈ જતો હોવાથી તે સમયે પણ સ્થાનિકોએ હોબાળો મચાવી વિરોધ નોંધાવ્યો હતો. પરંતુ હજીએ ભરૂચ જિલ્લાની અલગ અલગ કંપનીઓમાં કામદારોને લાવવા લઈ જવા માટે લોકલ ટ્રાન્સપોર્ટની લક્ઝરીઓ અવરજવર કરે છે, ત્યારે તેમની પાસેથી પણ રોજનો ટોલ વસૂલાત કરાતો હોવાના આક્ષેપ સાથે આજ રોજ સ્થાનિક ટ્રાન્સપોર્ટના સંચાલકોએ મુલદ ટોલ પ્લાઝા પર લક્ઝરી ખડકી દઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું. ટોલ બૂથમાં લક્ઝરી ઊભી કરી દેવાતા નેશનલ હાઈવે ઉપર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. વિરોધ પ્રદર્શનના પગલે નેશનલ હાઈવે ઉપર 3 કિલોમીટર સુધી વાહનોની લાઈનો પડી હતી. સ્થાનિક ઔદ્યોગિક વસાહતની બસો પાસે ટોલ વસૂલાત સામે ચક્કાજામ કરાતા ભરૂચ ટ્રાફિક પોલીસની સમજાવટથી બસ સંચાલકોએ વાહન વ્યવહાર શરૂ કર્યો હતો.